હું મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના કોઠંબાનો વતની એડવોકેટ જસવંત બારોટ. આજે આપણે વાત કરીશું આરટીઆઈ એક્ટ વિશે. આરટીઆઈ એક્ટ એની માહિતી આપવાનો રૂલ્સ 30 દિવસનો હોય છે, પરંતુ જ્યારે કોઈપણ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યને લગતી માહિતી હોય તો એની પ્રમાણિત નકલો 48 કલાકમાં આપવાનો સરકારશ્રીનો પરિપત્ર છે, એના નીતિ નિયમો છે. તેમ છતાંય ગુજરાતના તમામ જાહેર માહિતી અધિકારીઓ જાણે કે કાયદાને ઘોડીને પી ગયા હોય એવી રીતે ખોટા જવાબો, ખોટા પત્ર વ્યવહારો કરતા હોય છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યની હોય માહિતી તો એને 48 કલાકમાં આપવો જોઈએ. ઘણી જગ્યાએ અને ઘણા પોલીસ સ્ટેશનોમાં, તેમાં ખાસ કરીને કોઠંબા પોલીસ સ્ટેશન મહીસાગરમાં મારી પોતાની એક આરટીઆઈમાં પણ એવું જણાવવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ મારા ઘરે જાનથી મારી નાખવા માટે આવ્યા હોય, સરકારી હોસ્પિટલ કોઠંબાની સામે કાર્યવાહી કરવા, દર્દીઓને કાઢી મૂકવા, અપમાન કરવા, દવા સારવાર ના કરવી, બીજે મોકલી દેવા, લેબોરેટરી ખોટી રીતે ચલાવવી, ખોટા પોસ્ટમોર્ટમ કરવા, આ સઘળી બાબતે જ્યારે ફરિયાદ કરી હોય અને એની તપાસ થઈ હોય અને ત્યાર પછી મારા જીવનને લગતી માહિતીની મેં 48 કલાકમાં માંગી હોય અને આરોગ્ય વિભાગ નાયબ નિયામક વડોદરાએ ઓર્ડર કર્યો હોય સીસી કેમેરા આપવાનો, તેમ છતાંય જ્યારે વડોદરા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ઐશ્વર્યાબેન માહિતી ના આપી, માહિતી આપવાના બાને મને કોઠંબા પોલીસ સ્ટેશનમાં બોલાવે છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાં અમુક માણસોના કહેવાથી પંચાયતમાં મારી જોડે આવે છે. ત્યાર પછી મને સરકારી હોસ્પિટલમાં દવા લેવા અને માહિતી લેવા માટે બોલાવે છે. ત્યાં ત્રાહિત વ્યક્તિઓને બોલાવવામાં આવે છે. એમને રૂબરૂ જ્યારે જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હોય સીસી કેમેરાને આપે, તો એ બાબતે મેં ફરિયાદ કોઠંબા પોલીસ સ્ટેશનમાં તારીખ 6/9/2025ના રોજ કરેલો, જેના આવક જાવક નંબર પાડ્યો હતો 7/9/25. ત્યાર પછી ત્રાહિત વ્યક્તિઓના ચેપ્ટર કેસ કરીને જામીન લીધા હોય, ડૉક્ટરોના હોય, અન્ય વ્યક્તિઓના હોય, જે ધાકધમકી આપી અને મારી નાખવા માટે છેક પરિવાર સુધી પહોંચ્યા હોય, તો આ ફરિયાદનો ગુનો આશરે 6 માસ થવા છતાં પણ કોઠંબા પોલીસ ત્યારે ના નોંધી હોય અને એના અનુસંધાનમાં મારે જ્યારે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની હોય તો મારે પોલીસો શું કાર્યવાહી કરી એની માહિતીની જરૂરિયાત ઉપસ્થિત થાય. આ માહિતી મારા પોતાના જીવન અને સ્વાતંત્ર્યને લગતી, હું પોતે એડવોકેટ છું, મારા જીવન અને સ્વાતંત્ર્યથી મારે ફરિયાદનો ગુનો નથી નોંધ્યો. પોલીસે મહીસાગર અને કોઠંબા પોલીસે અવારનવાર જાણ કરવા છતાંય, રૂબરૂ મળવા છતાંય, નિવેદનો આપવા છતાંય 20/9/25ના રોજ જ્યારે મેં કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના અનુસંધાનમાં ગુનો નોંધવા માટે જ્યારે નિવેદન લખાયા હોય, તેમ છતાંય જો 6 મહિના સુધી ફરિયાદનો ગુનો ના નોંધ્યો હોય, જો મારા જેવા વકીલ સાથે આવું થતું હોય તો સામાન્ય વ્યક્તિની શું દશા હોઈ શકે? કેમ આવા કાયદાના લીધે લોકો ડરતા નથી? જાહેર માહિતી અધિકારીઓ જણાવી રહ્યા છે કે અમે તો દંડ કરશે જાહેર માહિતી અધિકારી, તો બહુ તો 5000 કરશે, પણ સાચી માહિતી તો માગશે નહીં. અમારે જેલમાં તો જવાનો વારો નહીં આવે ને. 5000 તો નોર્મલ માણસ. એટલે કહેવાનો મતલબ શું છે કે માહિતી અધિકારનો કાયદાનો જ્યારે ખરેખર પાલન થતું હોય તો જે જાહેર માહિતી અધિકારી ખરેખર માહિતી આપતા નથી એની સામે દંડની સાથે સજાની જોગવાઈ કરવી જોઈએ તપાસ કરીને, તો જ આ ખરા અર્થમાં કાયદો ન્યાય આપનારો રહેશે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યની માહિતી હોય ત્યારે જાહેર માહિતી અધિકારી અથવા પોલીસ એવું કહે છે કે આ તો જમ્મુ કાશ્મીરમાં લાગે. કાયદાના જાહેર માહિતી અધિકારના નિયમમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ નથી કે આ જીવન અને સ્વાતંત્ર્ય માત્ર જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડે. એટલે જાહેર માહિતી આયોગ, કમિશનર ગાંધીનગરના અને કેન્દ્રએ પણ આ કાયદા સામે સ્પષ્ટપણે સરકારી જાહેર માહિતી અધિકારીને આદેશ કરવો પડશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને 48 કલાકમાં આપવું. કોઈ પણ માહિતી જ્યારે અરજદારની પોતાની હોય તો એ માહિતી ત્રાહિતમાં ના ગણાય, પણ સરકારી અધિકારીઓ ખોટા પત્ર વ્યવહાર કરી અને ત્રાહિત વ્યક્તિ, ગુનેગાર, ગુનો કરનાર કે ચોરી કરનાર કોઈ દિવસ એમ કહેવાનું મારી ચોરીની તમે માહિતી આપો, એના જવાબ શું કામ લેવામાં આવે છે કે તમે મારી માહિતી ના આપો? આ તો પબ્લિક ડોક્યુમેન્ટ છે, કોઈ પણ વ્યક્તિ માગી શકે.
હું પોતે કાયદાનો જાણકાર છું, વકીલ છું, મારા પર આ અત્યાચાર થયો છે, અન્યાય થયો છે, મને ધાક ધમકી મળી છે, ત્યારે મારે આમને પોલીસે 6 મહિના સુધી ગુનો દાખલ નથી કર્યો તો મારે કોર્ટમાં કરવાની મારી ફરજ છે. તો એ માહિતી મળવી જ જોઈએ. જ્યારે આવા કરનાર તત્વો સામે, આવા અધિકારીઓ સામે ખરેખર આયોગે, ગુજરાત સરકારે અને ભારત સરકારે આના સામે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે તો જ ખરા અર્થમાં કાયદો ન્યાય આપનારો રહેશે. નહીં તો ડૂલો લંગડો કરી દેશે. નહીં તો આવનારા દિવસોમાં આ સરકારી અધિકારીઓ પણ એવું પણ કહે છે કે અમારા જ અધિકારીઓ, કે અમારા જ નિવૃત્ત સરકારી અધિકારીઓ આયોગમાં બેઠા છે. એ અધિકારી આયોગ જાણે એમણે જ ખોટું કર્યું હોય તો હમણાં અમારી પડખે જ રહેવાના છે ને. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે આવું જાહેરમાં કહેતા હોય તો આયોગે કાયદાનો ડર નથી આ લોકોને. એના ડર આયોગે પેદા કરવો પડશે. દંડ અને સજાની જોગવાઈ કરવી પડશે, ફરિયાદ નોંધાવવી પડશે તો જ સાચા અર્થમાં આ કાયદો રહેશે. નહીં તો આવા કાયદા લોકો ઘોડીને પી જશે અને ના છૂટકે આમ જનતા પોતાના ન્યાય માટે બીજું કોઈ પગલું ભરવું પડશે. એનું સરકારે ધ્યાન રાખવું જોઈએ. આવનારા દિવસોમાં જો સરકારે આગળ આવવું હશે તો આ કાયદાને લૂલો કરનાર સામે કાર્યવાહી કરવી પડશે. માત્ર ભાષણોથી નહીં, કાયદાકીય કાર્યવાહી કરીને. હું આપનો જસવંત બારોટ એડવોકેટ. જય હિન્દ, જય ભારત, જય જય કરી.